ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાની સત્તા સંભાળી તે સમયે જ તેમણે માસ ડિપોર્ટેશનના અભિયાનની શરૂઆત કરી હતી અને એ અભિયાનની શરૂઆત થતાની સાથે જ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી રહ્યા છે। આ ઉપરાંત તેઓ સરકારી ખર્ચને ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે ફેડરલ સરકારના કર્મચારીઓની છૂટણી પણ કરી રહ્યા છે। સરકારી ખર્ચ ઘટાડવા માટે તેમણે ડિપોર્ટેશન ઓફ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એટલે કે ડોજ બનાવ્યો છે। એને તેની જવાબદારી ટેક બિલિયનર એલોન મસ્કને સોંપવામાં આવી છે। જો કે ટ્રમ્પની બીજી ટર્મમાં મસ્કના વધી રહેલા દબદબાના કારણે તેમનો પણ ભારે વિરોધ એ હાલ અમેરિકાની અંદર થઈ રહ્યો છે। 17 ફેબ્રુઆરીએ સોમવારના રોજ પ્રેસિડેન્ટ ડેના દિવસે અમેરિકામાં હજારો લોકો એ પ્રેસિડેન્ટ ટ્રમ્પની સામે વિરોધ પ્રદર્શન કરતા હતા અને સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ જે કરી રહ્યા છે તેના કારણે તેઓ સરકારી કર્મચારીઓની મોટા પાયે જે છટણી કરી રહ્યા છે તેના વિરોધમાં 50,501 મૂવમેન્ટ જે છે તે શરૂ કરવામાં આવી છે। આ મૂવમેન્ટ એ ટ્રમ્પનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મૂવમેન્ટનું એવું પણ કહેવું છે કે ટ્રમ્પ એ રાજા જેવું વર્તન કરી રહ્યા છે અને ફેડરલ કર્મચારીઓ એટલે કે પ્રોસિક્યુટ્સ અને ઇન્ડિપેન્ડન્ટ વોચ ડોગ્સને હાંકી કાઢવાના પ્રયાસો તેઓ કરી રહ્યા છે। સાથે તેમને ટ્રમ્પના ખાસ વિશ્વાસુ અને સલાહકાર એલોન મસ્કનો પણ ભારે વિરોધ કર્યો છે કેમ કે મસ્કના એ ટ્રમ્પના ડોઝની આગેવાની કરી રહ્યા છે અને તેમની જ સલાહ બાદ છટણીઓ કરવાની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। અમેરિકામાં ઘણા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે તેમ છતાંય પ્રદર્શનકારીઓ એકઠા થયા અને આ ઉપરાંત ઈસ્ટ કોસ્ટના શહેરોમાં પણ લોકોએ વિરોધ પ્રદર્શન માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે। એરિઝોનામાં પ્રદર્શનકારીઓએ ફેડરલ ઇમિગ્રેશન અને એન્ફોર્સમેન્ટને મજબૂત બનાવવાના બિલનો વિરોધ કરવા માટે સ્ટેટ હાઉસમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો હતો જ્યારે સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં હજારો લોકો નોટ માય પ્રેસિડેન્ટ ડે પ્રદર્શનમાં જોડાયા હતા અને સાથે જ બોસ્ટનમાં રસ્તાઓ પર ભારે બરફ હોવા છતાંય કેટલાક લોકો એ સ્ટેટ હાઉસથી સિટી હોલ સુધી કૂચ પણ કરી રહ્યા હતા। જો કે આ તમામની વચ્ચે ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં નારા પણ લાગી રહ્યા હતા। બીજી તરફ ફોનિક્સમાં હજારો લોકો કેપિટોલની બહાર એકઠા થયા હતા અને નો કિંગ્સ તથા રેસિસ્ટ ફાસિઝમમાં નારા જે છે તે લાગ્યા હતા। પ્રદર્શનકારીઓમાંથી કેટલાક લોકો બિલ્ડિંગની અંદર ઘૂસવા માટેનો પણ પ્રયાસ કર્યા હતા પરંતુ સિક્યોરિટીએ તેમને અટકાવી દીધા અને સાથે જ અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં પ્રદર્શનો જે થયા હતા એ 5 ફેબ્રુઆરીએ પણ ઘણા બધા શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં પ્રદર્શનો નોંધાયા હતા ત્યારે પણ ઇલોન મસ્કનો પણ વિરોધ એ કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા લોકોએ ટ્રમ્પની બીજી ટર્મમાં મસ્કના વધી રહેલા એ પ્રભાવના કારણે નારાજ છે। ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મ એ શરૂ થતાની સાથે જ તોફાની રહી છે કારણ કે તેમના નિર્ણયો એ ખૂબ જ આક્રમક રહ્યા છે અને તેમના આક્રમક નિર્ણયના કારણે તેમનો વિરોધ અત્યારે થઈ રહેલો છે। ટ્રમ્પે માસ ડિપોર્ટેશનના વચનની સાથે સાથે ચૂંટણી જીત્યા હતા અને તેની સાથે જ સત્તામાં આવતાની સાથે ડિપોર્ટેશનની શરૂઆત તો કરી દીધી છે। આ ઉપરાંત શપથ ગ્રહણ બાદ તરત જ તેમણે કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યા હતા જેમાં બર્થ રાઇટ સિટીઝનશીપના અંતની પણ જાહેરાત કરી દીધી હતી। જો કે તેમના આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પકડવા માટે આઈસ દ્વારા વિવિધ સ્થળોએ જે રેડ કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં તેના કારણે પણ લોકોમાં રોજે રોજ એ ભય જોવા મળી રહ્યો છે અને તેનો પણ વિરોધ થઈ રહ્યો છે। માસના ડિપોર્ટેશન એટલે કે અત્યારે જે અમેરિકાની અંદર માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે તેની સાથે સાથે ટ્રમ્પે એલોન મસ્કને સાથે રહીને ઘણા એવા લોકોની ડિપોર્ટેશનની કામગીરી શરૂ કરી છે જેમાં હાલ જ 10,000 જેટલા ફેડરલ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે। તો ડોનાલ્ડ ટ્રમ્પ અને એડમિનિસ્ટ્રેશન યુએસ ફેડરલ એજન્સીમાં મોટા પાયે છટણી કરવાની એટલે કે છૂટા કરવાની જે કામગીરી શરૂ કરી છે તેમાં લગભગ એ તમામ પ્રોબેશનરી કર્મચારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે। તો બીજી તરફ અમેરિકન સરકારના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઓફિસના પર્સનલ મેનેજમેન્ટ દ્વારા પ્રોબેશન પર રહેલા કર્મચારીઓને હાંકી કાઢવાનો ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હતો જેના કારણે પ્રોબેશનરી કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ફેડરલ
વર્કફોર્સનું કદ ઘટાડવાની નીતિનો એક ભાગ છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કર્મચારીઓની છટણીને મંજૂરી આપતો એક્ઝિક્યુટિવ ઓર્ડર જ્યારથી સાઇન કર્યો છે ત્યારથી એડમિનિસ્ટ્રેશન જે કર્મચારીઓની છટણી કરી રહી છે તેમાં ફેડરલ લેન્ડથી લઈને મિલિટરી વેટરનરી કેર સુધીની દરેક બાબતોનું સંચાલન કરતા કર્મચારીઓનો સમાવેશ થઈ રહ્યો છે. જે કર્મચારીઓની છટણી થઈ રહી છે તેમાં પ્રોબેશનરી કર્મચારીઓ છે જે 1 વર્ષથી ઓછા સમયથી નોકરી ભરશે અને સાથે જ તેમને સિવિલ સર્વિસ પ્રોટેક્શન તથા પ્રોબેશનરી સમયગાળો સામાન્ય રીતે 1 થી 2 વર્ષનો હોય છે, જેમાં માર્ચ 2024 સુધીમાં અમેરિકામાં 2.2 લાખ ફેડરેશન કર્મચારીઓ હતા જેઓ 1 વર્ષથી ઓછા સમયમાં કામ કરી રહ્યા હતા. આ તમામ કર્મચારીઓને કોઈપણ જાતની નોટિસ કે સેવન્સ પગાર પે વગર જ કાઢી મૂકવામાં આવ્યા છે. અગાઉ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 2 મિલિયન ફેડરલ કર્મચારીઓને 8 મહિનાનો પગાર લઈને જોબ છોડી દેવા માટે બાયઆઉટની ઓફર કરી હતી, જેમાં અત્યાર સુધી 7,000 એટલે કે માફ કરશો 75,000 કરતાં પણ વધારે કર્મચારીએ આ ઓફર એ સ્વીકારી છે. જો કે નેશનલ ટ્રેઝરી એમ્પ્લોય યુનિયનને અન્ય સંસ્થાઓ સાથે મળીને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મૂકવાનો સામે એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને એ દાવા સંદર્ભે અત્યારે હાલ તો એ આખો મામલો અમેરિકન કોર્ટની અંદર ચર્ચાઈ રહ્યો છે. પરંતુ આ તમામની વચ્ચે એલોન મસ્ક અને સાથે જ ટ્રમ્પની વધતી એ મિત્રતા અને સાથે ટ્રમ્પની બીજી એટલે કે 2.0ની સરકારની અંદર જે એલોન મસ્કનું કદ સતત વધી રહ્યું છે તેની સામે પણ અત્યારે પ્રેસિડેન્ટ ડેના દિવસ બાદથી સતત અમેરિકાની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. તો એક તરફ અમેરિકન સરકારે માસ ડિપોર્ટેશનની કામગીરી કરી રહી છે અને તેની વચ્ચે આ વિરોધને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.